પણ તારા છે ને હવે હું ગાડી ચલાવતો ને એટલે બાજુમાં બેહવાનું જ નહીં. મૂકો ને, તમે વાત ના કરશો, મારે તમારી જોડે કઈ વાત નહીં કરવી. અવાજ પછી ગાડીમાં આવવું હોય ને તો બોલ્યા વગર બેહી રહેવાનું, તો જ આવવાનું. આ તો બોલવાનું હોય ને તાર બોલશે ને એમને એમ બક કરશે. મને તો તમારું ડ્રાઇવિંગ જ નહીં ગમતું. મને તો તમારી બાજુમાં બેસતાય બીક લાગે છે. પેલા કાકા રહી ગયા ને તો તમે તો ઉડાડી મૂકતા. ઉડી ગયા કાકા? અલ્યા ભાઈ, હું દરરોજ ગાડી ચલાવું છું. શું મને નહીં દેખાતું હોય? કાકાનું મૂકો ને, આગળ ખાડો હતો તો મેં કીધું નહીતર ખાડામાં ઉતરી જતા. સાચી વાત છે હો. બાકી હું એકલો હોત ને આજે તો ખાડામાં જ પડત. અલ્યા ભાઈ, આંધળો નહીં હું, મને દેખાય છે. આંખે પાટા બાંધીને નહીં ચલાવતો. તો હું એ જ કહું છું, આંખે પાટા બાંધો છો? શું આંખે પાટા બાંધો છો? એક મિનિટ બંધ નહીં રહેતી. પેલો થાંભલો જોજો, પેલી રિક્ષા જોજો, પેલી ગાડી જોજો. અલ્યા તારો બાપો આંધળો છે? બસ વધારે પડતું ના બોલશો. શું વધારે પડતું ના બોલશો? અને બાકી રહી જતું હોય ને, ગાડી ધીમે ચલાવો ને, ગાડી ધીમે ચલાવો ને. અને તું પાછળ ઊભી હતી તો એવડો મોટો થાંભલો ત્યાં નતો જોયો? મેં તો થાંભલો જોયો તો, પણ તમે મને બોલવાની ના પાડી હતી એટલે હું શું લેવા કહું કે પાછળ થાંભલો છે? બે આવડો મોટો ગોબો પડી ગયો ગાડી પાછળ. આ તો સારું થયું કે થાંભલો હતો, બાકી કૂવો જ ન તો કૂવા ભેગો થઈ જાત. આજે ધૂળેટી રમવાની બહુ મજા આવી ગઈ ને? આવી ધૂળેટી તો હું કોઈ દિવસ નહીં રમ્યા. હા, એ તો મેં જોયું ને, તમને ધૂળેટી રમવાની બહુ મજા આવી. કેમ થોડી ગુસ્સામાં લાગુ છો? એ થયું છે? મને એટલે ગુસ્સો આવ્યો કે તમે તો છો જ એવા. પેલી રિયા ભાભી એવી છે, જેવી ઘરમાંથી નીકળીને એવો પહેલો રંગ લગાવવા તમને દોડી. શું વાત કરે છે? રિયા ભાભી ઘરમાં નીકળ્યા પહેલા મને રંગ લગાવવા દોડ્યા હતા? એમાં મલકાવ છો શું લેવા? અમે બધી લેડીઝ આ બાજુ ઊભી હતી, ત્યાં આવવાનું મૂકીને તમારી પાછળ દોડી. ભાઈ, માણસ જ્યાં પ્રેમ જુઓ ને ત્યાં જાય. તું 3 દિવસે ને 3 દિવસે તાર બેનના ઘેર નહીં જતી? એ મારી બેન છે, એના ઘરે હું દરરોજ કેમ ના જઉં? એ તમારી બેન છે, તમે એના ભાઈ છો. મારા શું લેવા ભાઈ? એના બેન કેવું પડે? મારા બેન નહીં હતી, એના બેન બનાવવી પડે. મને ખબર જ હતી કે તમે બેન તો કહી ના શકો. એકના નહીં, બંનેના મગજમાં ખોટ છે. રિયા ભાભી એ ખરા જ હો. સોસાયટી વચ્ચે મને રંગ લગાવવા દોડ્યા હતા. વાહ ભાઈ વાહ. સાંભળો છો, હું 1 મહિના માટે મારા ઘરે રહેવા જાઉં. એ ભગવાન, બહુ ટાઈમે એકલા રહેવાનો મોકો મળ્યો. શું વિચારો છો, જવું કે ના જવું? જો આજ સુધી મેં તને કોઈ દિવસ કસાઈમાં ના નહીં પડી, તો આજે મારાથી ના ના પડાય. પણ તારા વગર ગમશે નહીં. ખરેખર તમને મારા વગર નહીં ગમે? ના ના, એવું કશું નહીં, પણ આપણે 2 વર્ષથી જોડે ને જોડે જઈએ ને એટલે. તો પછી તમે ના કહેતા હોય તો નહીં જવું. ના ના, કોઈ દિવસ પોતાની પત્નીને છે ને રોકાય નહીં, પાપ લાગે. એમાંય તને તારા ઘેર જતા રોકો. સારું, તો હું કાલે મારા ઘરે રહેવા જાઉં છું. બીજું તો શું, કાલથી તો રાત્રે બધા ભાઈબંધો ભેગા થઈને ઘેર મસ્ત પાર્ટીઓ કરીશું, મજા આવશે. શું વિચારમાં પડી ગયા છો? એટલે કઈ નહીં, મને કાલ સવારમાં છે ને વહેલા ઉઠાડજે, હું તને મૂકવા આવીશ. અને મને પહેલાની જેમ 3 ટાઈમ ફોન કરવાનો તારા. સારું. હલો મમ્મી, હું રહેવા નહીં આવવાની, પછી કોઈક દિવસ આવીશ. સારું. તમને મારા વગર ના ફાવે ને એટલે હું નહીં જવાની. ખુશ ને? બહુ ખુશ. એની માના હાથે ઉડતું ઉડતું તીર જતું હતું ને પકડીને પાછું લાવ્યો ઘરમાં. ઓહો, આ તો વહેલા વહેલા ઉઠી ગયા રાજા. ક્યાં ઉપડ્યા સવાર સવારમાં? ધાબે જઉં છું ચકલીના દાણા અને પાણી નાખવા માટે. શું વાત કરો છો? પણ મારા ચકલા, તમારી ચકલી ગઈ છે પિયર, દાણા ખાવા નહીં આવે. આને તો બધી ખબર પડી જાય છે. જબરું કામ છે હો. આમ છાના માના બધું મૂકી દો ને, બાકી તમારા પીછા વેરાઈ જશે મારા ચકલા. આજે તો આ સોસાયટી ઉપર એટલો ગુસ્સો આવ્યો છે ને મને. કેમ? અરે તારી ખોટી ખોટી વાતો કરતા હતા બધા ભેગા થઈને. કેમ, મારી શું ખોટી વાતો કરતા હતા મને કહો એટલે હું જઈને કહું. કે કેટલી હોશિયાર છે, કેટલી શાંત છે, કે કોઈ દિવસ ઘરની બહાર અવાજે નહીં સંભળાતો. આ ખોટી વાત છે એમ? ચલો હવે હું તમને સાચી વાત કહું.
અરે ચાલ ચાલ હવે જા જા ચાલ કામ કરતા રહો. તમે અંદર આવો ને. અરે સામે વાળીને આટલો બધો પાવર છે એનો આ રીતે વાત કરે છે. તમે બેહી જાઓ ને. અરે લોહી પી ગઈ યાર, આ રીતે વાત કરે. શાંતિ શાંતિ, લો તમે પાણી પીવો. અરે મને એમ કે છે કે તાકાત હોય તો એકલા મળીને બતાય. અરે એ તો એવી જ છે, તમે શાંતિ રાખો ને. તારું શું કેવું, મળી આવું એકલા? અરે હું શું કહું, આ રિયા બાપની બહુ દિવાળી આવી ગઈ, એવું નહીં લાગતું તમને? નાના છોકરાઓને તો આવું જોઈએ ને. સૌથી પહેલા દિવાળી એમના તો જાય. આપણે દિવાળીમાં ફટાકડા તો લાવવાના જ ને. ફટાકડામાં ખોટો ખર્ચો શું લેવા કરવાનો? હવે તો આપણે મોટા થઈ ગયા. હવે તો આપણે મોટા થઈ ગયા. દિવાળીમાં ફટાકડાનો બહુ બધો ખર્ચો થઈ જાય નહીં? ફટાકડાનો બહુ બધો ખર્ચો થઈ જાય નહીં? મોંઘા છે હો ફટાકડા. આ વખતે બહુ તમને કઈ મોંઘા રીતે છે હો ખબર? આ ફટાકડા. વર્ષે ફટાકડા બહુ મોંઘા છે. તમે લેવા ગયા વર્ષે ફટાકડા બહુ મોંઘા છે. એ તમે ફસાઈ લેવા ગયો ગયા તો હતા શું? બરાબરનો. એ ફસાઈ ગયો તો બરાબરનો. બાકી તમને કેમ નહીં ખબર? એટલે તો રિયા ભાભી રીતના ફટાકડા તમે લેતા કેમ નહીં ખબર? એટલે તો રિયા ભાભી તને રીતના કોને ફટાકડા કીધું તમે રિયા લેતા ભાભીના નહીં? મિત્ર મેં ફટાકડા લઈ આપે એમ? તને કોને કીધું મેં રિયા હમણાં ભાભીના જ મિત્ર મિતને મેં પૂછ્યું કે ફટાકડા તારા લઈ વહેલા આપે દિવાળી આવી ગઈ બેટા, એટલે એને જેવું કીધું કે મને કરણ કાકાએ ફટાકડા વહેલા દિવાળી આવી ગઈ બેટા, મને લાગે એટલે છે ને એને જેવું રિયા કીધું ભાભીના કે મિત્ર મને મને કરણ હેરાન કાકાએ કરવા જ જન્મ લીધો છે. મને લાગે છે ને રિયા ભાભીના બોલો, તમારા જોડે છ કઈ મિત્ર જવાબ? મને હેરાન કરવા જ જન્મ લીધો છે. હવે મારે કઈ કહેવા બોલો, જેવું તો રહ્યું તમારા જોડે નહીં. છ અને કઈ કહું તો જવાબ? તું કઈ માનવાની નહીં. તારે જે કરવું મારે કઈ કહેવા જેવું તો રહ્યું નહીં. અને કહું તો તું કઈ માનવાની નહીં. રિયા ભાભીના મિત્ર તો વગર ફટાકડા દિવાળી કરાઈ નાખી મારી. રિયા ભાભીના મિત્ર તો વગર ફટાકડા દિવાળી કરે. અરે તું સમજુ છું હું તારી જાતને? તું શું કોણ? એ તો લોકો તને મારા નામથી ઓળખે. જ્યારે હોય તારા મનનમાં મમ્મીને બીવડાવશે. આ તો સહન કરીએ છીએ, બાકી ક્યારની ફેંકી દીધી હોય. આવું કહેતો તો હર્ષેની બૈરીને બોલ. અત્યારે પડ્યો છે સિવિલ હોસ્પિટલમાં. આવું કહેવાય કોઈ દિવસ? આજ તો કાળી ચૌદસ છે. ઓ હેપી બર્થડે. બહુ બોલતા આવડે છે? મારો બર્થડે નહીં, તમારો બર્થડે હશે. અરે હું તો મજાક કરું છું ગાંડી. વડાન ભજીયા ને એવું કર્યું? હમણાં કકડાટ કાઢવા જવાનું છે ને તારે? ના ના, આપણે ક્યાં કકડાટ થાય છે તે કકડાટ કાઢવા જવાનું. મને સંભળાયું નહીં, ફરી એક વખત કહેજે. આપણો કકડાટ નહીં થતો, આપણે કકડાટ કાઢવા નહીં જવાનું એમ? એમાં આટલું બધું કેમ હસો છો? કકડાટ તો કાઢવાનો નહીં, વડા ખાવા હોય તો લાવું હું. વડા મને ઓછા ભાવે છે. હા તે એમે ઓછા જ છે. આ તો રિયા ભાભી ઘરેથી આયા હતા, આપણે તો બનાયા જ નહીં. એક કામ કર, વડા જોડે દહીં લાવજે. અને દહીં ના હોય ને તો અથાણું લાવજે. તમે તો હમણાં મને એમ કહેતા હતા કે વડા ઓછા ભાવે છે એમ. ઓછા ભાવે છે એમ નહીં કહેતો, મને છે ને ઓછા પડશે. બહુ ભાવે છે વડા. એ તો મને બધી ખબર છે. રિયા ભાભી ઘરેથી ઝેર આવે ને તો ઝેર પી જાવ ને એવા છો તમે. અરે એવું નહીં ભાઈ, તું એકવાર જા વડા લેતી આય. હું ખાઉં એટલે તને ખબર પડી જશે કેટલા બધા ભાવે છે. આપણે જ બનાયા છે, નહીં ઓછા પડે. હું તો મજાક કરતી હતી. આવું મજાક મારા જોડે કર્યું તે? તને ખબર નહીં પડતી? તમે હમણાં જેમ બર્થડે વાળું મજાક કર્યું ને એમ મેં આવું મજાક કર્યું. કેવું લાગ્યું? જેવું લાગ્યું હોય એવું, પણ વડા તો ખાવા જ પડશે હવે. અલ્યા સાંભળો છો, મારા ફ્રેન્ડ નો બર્થડે આવે છે તો શું ગિફ્ટ અપાય? શેની ગિફ્ટ? કશું ગિફ્ટ ના હોય, નવાઈની બર્થડે આવે છે. પાછું ચાલુ કરી દીધું તમે? ખબર પડે નહીં ના. અરે ખોટા ખર્ચા કરીને કોઈ મતલબ નહીં. બર્થડે વર્ષમાં એક જ વાર આવે તો સારી રીતે જ ઉજવવાનો હોય ને. કેક ના બેક ના ખોટા ખર્ચા કરવાના, એના કરતા 2 પૈસા કોકના આપવા સારા. આમાં ખોટા ખર્ચાની વાત જ ક્યાં આવી? મેં તો તમને ખાલી ગિફ્ટ નું જ પૂછ્યું છે. મારું તો માનવું એવું છે કે બર્થડે ઉપર 2 જણા એકલા જવાનું ફરવા, જમીન શાંતિથી મોડા ઘેર આવવાનું. સારું, આપણે આવી રીતે જ કરશું. પણ બીજાને તો ઉજવવા દો. બીજા જોડે મારે શું લેવા દેવા? ભલે ને ઉજવ, પણ બર્થડે છે કોનો એ તો કે. રિયા ભાભીનો બર્થડે આવે છે તો મારા ગિફ્ટ આપવાની છે, એટલે મેં તમને પૂછ્યું. ઓહો, રિયા ભાભીનો બર્થડે આવે છે. તું રહેવા દે, હું એમના માટે છે ને સરસ ગિફ્ટ લેતો આવીશ. રિયા ભાભીનો બર્થડે છે એટલે ગિફ્ટ લવાશે તમારાથી? હમણાં તો ના પડતા હતા કે આવું બધું ના કરાય. અરે આપણે નહીં ઉજવીએ, પણ એમને ઉજવવી છે તો ઉજવવા દે ને. આપણે તો મજા કરીશું. હા, મને બધી ખબર છે. ગમે તે રીતે કરીને તમારે મળવાનો મોકો જોઈએ છે. અરે ના ના, મારે એવું કઈ નહીં. આપણે જઈશું, ગિફ્ટ આપીને પાછા આવી જઈશું. ના ના, રિયા ભાભી માટે તમે શું ગિફ્ટ લાવશો એ તો કહો મને. એક સરસ મજાનો નાનો સેટ આપીએ ગિફ્ટમાં, એટલે એમને આખી જિંદગી યાદ રહે. તમે હવામાં આવ્યા વગર બેસી રહેજો, હું ગિફ્ટ લઈને આપી દઈશ. મને તો કોઈ દિવસ ગિફ્ટ આપી નહીં, અને રિયા ભાભી માટે સેટ એક આપીશ ને તો હમણાં સેટ થઈ જશો. બોસ, આ વખત તો રિયા ભાભીને એવી ગિફ્ટ આપું ને,
ફેન થઈ જાય મારા